આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરી કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થાય છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આજે એ વાતને આગળ વધારીએ કે આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો તેની અંદર કંઈક એક નવું પદ આપણે ઉમેરવું પડશે અને આ નવું પદ એટલે કે અવરોધ. તો આજના લેક્ચરની અંદર આપણે ઓહમના નિયમની વાત કરવાના છીએ. ઓહમના નિયમની વાત કરશું એટલે એની અંદર એક પદ આવશે અને એ પદ છે અવરોધ. તો સૌથી પહેલા ઓહમના નિયમની આપણે વાત કરી લઈએ. ઓહમનો નિયમ છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહક પદાર્થમાંથી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ વાતને થોડી એવી વધારે આપણે ક્લિયર કરીએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. સૌથી પહેલા ઉપરનું વાક્ય જો આપણે ભૂલી જાય તો આપણને કંઈક અહીંયા એવું મળે છે કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. જો આ V એ I ના સમપ્રમાણમાં હોય તો આનો મતલબ એવો થાય કે V ના છેદમાં જો આપણે I લખીએ તો એ આપણને અચળ પદ મળશે અને આ અચળ પદ એને ઓહમે નામ આપેલું છે અવરોધ R. અથવા આને ઘણી વખત આવી રીતે પણ લખવામાં આવે છે V = I × R. આ સૂત્રને ઓહમના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઓહમના નિયમની અંદર આપણે સૂત્ર લખ્યું V = I × R. મતલબ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ જ વાત જો તમે કદાચ થોડું એવું પ્રેક્ટિકલી વિચારશો, જો તમે આગળના ચેપ્ટર્સ ક્લિયર કરેલા હશે તો આ વાત તમારા મગજમાં ઓલરેડી ફિક્સ થયેલી હોવી જોઈએ. ચલો ઓહમના નિયમનો ખરેખર અર્થ શું છે, અર્થ આપણે જોઈએ ટેક્સ્ટબુકની અંદર આપેલો છે કે કોઈ પણ રેફરન્સ બુક લેશો એ બુકની અંદર તમને આપેલો છે, આપણે સીધો યાદ રાખી લીધો. એના કરતા આ નિયમ શા માટે અને કેવી રીતે લાગુ પાડી શકાય એની આપણે વાત કરીએ. ચલો તો આપણે વાત કરીએ ઓહમનો નિયમ કેવી રીતે સાચો પડે છે. એક નાનું એવું ઉદાહરણ લઈએ છીએ.
ત્યારબાદ આપણે ઓહમના નિયમથી આગળ વધશું. માની લઈએ કે આ એક સળિયો છે, સળિયાની લંબાઈ છે L જેટલી, વાહક સળિયો છે. આ વાહક સળિયાના બે છેડાઓ જેને આપણે નામ આપી દઈએ છીએ A અને B, જેનું સ્થિતિમાન VA અને VB છે. માની લઈએ કે આ સ્થિતિની અંદર આપણને એક શરત હજી આપેલી છે, VA is greater than VB. એનું સ્થિતિમાન B ના સ્થિતિમાન કરતા વધારે છે. જો એનું સ્થિતિમાન વધારે હોય ને B નું સ્થિતિમાન ઓછું હોય તો વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ગતિ કરવાનો છે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. વિદ્યુત ભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે. અને જો વિદ્યુત ભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરતો હોય તો હવે આ પરિણામ આપણે અલગ અલગ રીતે વિચારીએ. માની લઈએ કે પહેલી સ્થિતિમાં VA માઇનસ VB દાખલા તરીકે 5 વોલ્ટ છે. બીજી એક સ્થિતિ હું એવી લઉં છું કે જ્યાં VA માઇનસ VB 10 વોલ્ટ છે અને ત્રીજી એક સ્થિતિ એવી લઉં છું કે જ્યાં VA માઇનસ VB 15 વોલ્ટ છે. અને એક બેઝિક કન્ડિશનનો આપણે વિચાર કરીએ કે જો VA VB હોય તો VA માઇનસ VB કેટલું થશે? 0. આગળના ચેપ્ટરની અંદર તમે એ વાક્ય સારી રીતે ભણી ગયા હશો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો વિદ્યુત ભાર ગતિ કરવાનો નથી. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો વિદ્યુત ભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરવાનો છે. જો અહીંયા A અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ હોય તો એ વિદ્યુત ભાર કંઈક આટલા તફાવત હેઠળ ગતિ કરશે. જો એ 10 વોલ્ટ હોય તો એનો તફાવત વધી જશે એટલે વિદ્યુત ભાર ઝડપથી ગતિ કરશે. વિદ્યુત ભાર ઝડપથી ગતિ કરે એનો મતલબ તમે એક આડછેદ વિચારો તો એ આડછેદમાં 5 વોલ્ટ માટે જેટલો વિદ્યુત ભાર પસાર થતો હતો એના કરતા 10 વોલ્ટ માટે પસાર થતો વિદ્યુત ભાર વધારે હોય. એના કરતા 15 વોલ્ટ માટે ફરીથી પસાર થતો વિદ્યુત ભાર વધારે હોય. મતલબ આ વિદ્યુત ભાર પણ કેમાં? એકમ સમયમાં. અને જો એકમ સમયમાં વિદ્યુત ભારની વાત કરીએ તો એ આપણને આપશે વિદ્યુત પ્રવાહ I dq/dt. તો આ પરિણામ કંઈક એ દર્શાવે છે કે જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે એમ વિદ્યુત પ્રવાહ વધતો જાય છે. અને જો V એ I ના સમપ્રમાણમાં હોય તો ત્યાં આપણે એક અચળાંક લઈ આવવો પડે અને આ અચળાંક એટલે અવરોધ. અવરોધ માટે હંમેશા એક વાત યાદ રાખવાની, જ્યારે પણ આપણે અવરોધને વ્યાખ્યાયિત કરવો હોય તો અવરોધ એટલે શું? અવરોધ એટલે જો એક જ વાક્યમાં કહેવું હોય તો કહેવાનું કોઈ પણ સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર એટલે અવરોધ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર એટલે અવરોધ. અથવા અવરોધની સમજૂતી આપવી હોય તો સમજૂતી આપણે શું આપશું? તો અવરોધ એટલે એક એવો ગુણધર્મ કે જે પદાર્થમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરે. અવરોધ મતલબ પદાર્થનો એક એવો ગુણધર્મ છે
કે જે પદાર્થમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરશે અને પસાર થતો અટકાવે છે. અને આ અવરોધનું સૂત્ર શું આવશે? R = V/I. અહીંયા જે આપણે અવરોધની વાત કરેલી છે, હવે આ અવરોધ કેવી રીતે બદલાય છે એની પણ આપણે વાત કરી લઈએ. તો અત્યાર સુધીમાં આપણે એક અગત્યનું સૂત્ર મેળવેલું છે અને એ સૂત્ર છે R = V/I. હવે આ જ સૂત્રને ફરીથી આપણે આગળ વધારીએ તો ઓહમના નિયમ પછીનો આપણો હવે પછીનો ટોપિક આવશે, એ છે અવરોધ. અવરોધ માટે અત્યાર સુધીમાં આપણે માત્ર એટલી વાત કરી કે કોઈ પણ સ્થિતિમાં અવરોધ એટલે શું? તો અવરોધ એટલે V અને I નો ગુણોત્તર. અવરોધ મતલબ કોઈ પણ સ્થિતિ માટે V અને I નો ગુણોત્તર. હવે આપણે એવી વાત કરવાની છે કે આ અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો અવરોધ માટે ફરીથી એક સૂત્ર મેળવવાનું છે. તો હવે આપણે વાત કરશું અવરોધ. અવરોધની વાત કરીએ, સૌથી પહેલા આવશે એની વ્યાખ્યા. અવરોધની વ્યાખ્યા શું આવશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર. R = V/I. આ સૂત્ર આપણે ઓહમના નિયમ પરથી લખેલું છે. ત્યારબાદ હવે આપણે એક એવી સ્થિતિનો વિચાર કરીએ કે જેની અંદર એક L લંબાઈનો સળિયો છે. આ L લંબાઈના સળિયાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો એ સળિયામાંથી કોઈ પ્રવાહ પસાર થાય. માની લઈએ કે આ પ્રવાહને આપણે નામ આપીએ છીએ I. તો હું પહેલા આવો એક સળિયો વિચારું છું. ત્યારબાદ આપણે અવરોધ માટે જુદી જુદી લાક્ષણિકતાઓનો વિચાર કરશું અને છેલ્લે આપણે એક અવરોધનું સૂત્ર મેળવવાના છીએ. તો શરૂઆત કરીએ. વાહકમાંથી પસાર થતો અવરોધ. અવરોધને વ્યાખ્યાયિત કરવા માટે ફરીથી હું અહીંયા રિપીટ કરું છું. સૌથી પહેલા આપણે એક L લંબાઈનો સળિયો લેશું. એ L લંબાઈનો સળિયો લીધા બાદ અને લે કે આ L લંબાઈનો સળિયો છે. આ L લંબાઈના સળિયાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? V જેટલો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો મળે? I જેટલો. હવે આપણે એક એવી સ્થિતિનો વિચાર કરીએ કે જેની અંદર આવો એક સળિયો હતો. એ સળિયાની આગળ હજી એક બીજો સળિયો રાખી દીધો છે. આના જેવો જ એક સળિયો આપણે બીજો રાખેલો છે. મતલબ ફરીથી હું એ જ આકૃતિ આપણે રિપીટ કરવી પડશે. આ એક સળિયો છે. આ સળિયાની પાછળ આપણે તેના જેવો જ તેટલી જ લંબાઈનો એક બીજો સળિયો રાખેલો છે, જે સળિયાની લંબાઈ પણ L જેટલી છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ પણ A જેટલું છે. જો હવેની સ્થિતિ તમે વિચારશો તો આ સળિયાની લંબાઈ કેટલી? પહેલા સળિયાની લંબાઈ હતી L, બીજા સળિયાની લંબાઈ પણ કેટલી છે? L. તો સળિયાની સમગ્ર લંબાઈ કેટલી થશે? 2L. હજી એક બીજી વાત કરીએ. અહીંયા સળિયાના બે છેડા વચ્ચેનો તફાવત કેટલો હતો? V. તો એક જેવા જ બે સળિયાઓ છે
મતલબ અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? પહેલા સળિયા માટે v અને બીજા સળિયા માટે v, અથવા બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 2v જેટલો આવે. તો આ આકૃતિ ઉપરથી જો આપણે એક સિમ્પલ વાત વિચારીએ તો અહીંયા આપણે કર્યું શું? તો કે લંબાઈ બમણી કરતા, જો લંબાઈને બમણી કરીએ તો આપણી પાસે અવરોધનું સૂત્ર શું છે? R = V/I. પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 2v જેટલો. તો આ નવો અવરોધ R' કેટલો થશે? 2 × R. મતલબ અવરોધમાં ફેરફાર થાય છે. જો તમે લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય. તો આના ઉપરથી આપણને સૌથી પહેલું પરિણામ મળશે લંબાઈ n ગણી કરતા અવરોધ પણ n ગણો થાય છે. લંબાઈ n ગણી કરતા અવરોધ પણ n ગણો થાય છે. ત્યારબાદ ફરીથી આપણે આ સળિયાને હજી એક અલગ રીતે વિચારીએ. દાખલા તરીકે ફરીથી માની લે કે આ સળિયો છે. આ સળિયાને હવે તમે અડધો કાપી નાખો છો. અડધો કાપી નાખો છો આનો મતલબ હવે આ સળિયાના બે ભાગ થઈ જશે. જો આ સળિયાના બે ભાગ થઈ જાય તો હવેની સ્થિતિની અંદર હવેની સ્થિતિમાં આ સળિયા માટે કેવા પ્રકારની વર્તણૂક હશે એની આપણે વાત કરીએ. તો આ સળિયાને તમે ઉપરથી અડધો કાપી નાખેલો છે. મતલબ જો તમે આ સળિયાને સામેથી જોશો તો પહેલા સળિયો આટલો હતો, હવે તમે એને આ ઉપરનો ભાગ કાઢી નાખ્યો છે. તો સળિયો હવે કેટલો થયો? અડધો. પહેલા જે સળિયો હતો એમાંથી પસાર થતો પ્રવાહ જો I જેટલો હોય તો ઉપરનો ભાગ આપણે કાઢી નાખીએ તો હવે આ સળિયો કંઈક આવા આકારનો બનશે. ઠીક છે. આ સળિયાનો મૂળ આકાર જો આપણે વિચારીએ તો આ સળિયાનો મૂળ આકાર. હવે એ સળિયાને આપણે અડધો કાપી લીધેલો છે. સળિયાને અડધો કાપી લીધેલો છે એનો મતલબ કે હવે આમાં જે કુલ પ્રવાહ I પસાર થતો હતો તો હવે કેટલો પ્રવાહ પસાર થશે? I/2. અને જો હવે એમાંથી I/2 પ્રવાહ પસાર થાય તો અહીંયા સળિયાની લંબાઈ કોઈ ચેન્જ કરેલો નથી. સળિયાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ કરેલો નથી. તો આપણે ફેરફાર ક્યાં કર્યો? તેના ક્ષેત્રફળની અંદર. આડછેદનું ક્ષેત્રફળ અડધું કરશું એટલે નવો અવરોધ કેટલો આવશે? તો R' = અહીંયા પરિણામ શું મળશે? V/I ને બદલે આવશે I/2. I/2 નો મતલબ 2 × V/I અને R ડબલ ડેશ કહી દે
તો r ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. અથવા આને ઊંધું વિચારો કે ક્ષેત્રફળ જો બમણું કરેલું હોત તો અવરોધ કેટલો થાય? અડધો. તો આના ઉપરથી ફરીથી આપણને એક પરિણામ મળશે. આડછેદનું ક્ષેત્રફળ, આને હું થોડું અલગ રીતે લખું છું. n માં ભાગનું કરતા અવરોધ n ગણો થાય છે. અહીંયા મેં તમને જે બે વાક્ય આપેલા છે એ બે વાક્ય આગળ જ્યારે આપણે દાખલા ગણવાના છીએ ત્યારે દાખલા માટે ખૂબ જ અગત્યના સાબિત થશે. આ બંને વાક્ય તમને કન્સેપ્ટ વાઇઝ ક્લિયર હોવા જોઈએ કે જો લંબાઈ n ગણી કરો તો અવરોધ n ગણો થાય, આડછેદનું ક્ષેત્રફળ n માં ભાગનું કરો તો પણ અવરોધ n ગણો થશે. હવે આ બંનેનું જો આપણે પરિણામ જોઈએ તો એ પરિણામ શું આપશે? તો અત્યાર સુધીની આપણે જે પણ વાત કરી એ વાત ઉપરથી એક પરિણામ એવું મળ્યું કે r is equal to અવરોધ r એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં, લંબાઈ બમણી તો અવરોધ બમણો, અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને જો અહીંયા સપ્રમાણતા અચળાંક આપણે લખીએ તો હવે એ સૂત્ર બનશે r is equal to rho into L by A, જ્યાં rho એ અવરોધકતા છે. તો આ આપણે કંઈક વાત કરી ઓહમના નિયમની. આપણે જે અવરોધને વ્યાખ્યાયિત કરેલો છે, અવરોધને વ્યાખ્યાયિત કર્યો તો એની સાથે સાથે અવરોધના એકમની પણ વાત કરી લઈએ. તો અવરોધનો એકમ, સૌથી પહેલો એકમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ ના છેદમાં વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, અથવા એને વૈજ્ઞાનિકના નામની યાદમાં ઓહમ તરીકે ઓળખવામાં આવે છે. તો અવરોધનો એકમ થશે ઓહમ. તો આ વાત થઈ ઓહમના નિયમની. ઓહમના નિયમ ઉપરથી આપણને જે પરિણામ મળ્યું એ પરિણામ છે V = I × R, અથવા એનું બીજું એક પરિણામ કે ગમે ત્યારે જો અવરોધનું મૂલ્ય મેળવવું હોય તો અવરોધ એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર. R = V/I. ત્યારબાદ વિદ્યુત અવરોધ માટે લંબાઈ n ગણી તો અવરોધ n ગણો, આડછેદનું ક્ષેત્રફળ n માં ભાગનું તો અવરોધ n ગણો. તો આ પરિણામ મળ્યું. આ પરિણામને આપણે યાદ રાખીને આગળના લેક્ચરની અંદર ફરીથી આપણે આગળ વાત કરવાના છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.